આમ તો ભારત ખેતી પ્રધાન દેશ છે અને વસ્તીનો ખૂબ મોટો હિસ્સો છે તે ખેતી ઉપર આધાર રાખે છે. પરંતુ વાત કરવી છે ગુજરાતની, કારણ કે ગુજરાતના ખેડૂતો છે હાલ સમસ્યામાં મુકાયા છે. ઘણી વખત એવું થાય છે કે કુદરતી આફતો આવે છે, તેને લઈને ઊભો પાક છે બરબાદ થઈ જતો હોય છે. વળતરની રાહે બેઠેલા ખેડૂતો છે તેને ઘણી વખત વીમા નથી મળતા, વળતર નથી મળતા, એટલે કે જે ખેડૂતોની સ્થિતિ છે તે ખૂબ કફોડી બની છે. ત્યારે જે રાજકીય પાર્ટીઓ છે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નિશાન બનાવતા હોય છે. ઘણી વખત તેની સમસ્યાઓ છે તેને ઉજાગર કરવાના પ્રયત્નો કરતા હોય છે, પરંતુ જે વોટ બેંક છે તેના માટે મુખ્ય મુદ્દાઓને લઈને તે ગ્રાઉન્ડ ઉપર આવતા હોય છે અને લોકોને વાયદાઓ કરતા હોય છે, ખેડૂતોને વાયદાઓ કરતા હોય છે કે અમે તમારા જે સમસ્યા છે તેને સમાધાન લાવવાનો પ્રયત્ન કરીશું જો અમારી સરકાર આવશે તો. આવી જ રીતે આમ આદમી પાર્ટી છે ધીમે ધીમે ખેડૂતોના મુદ્દાને લઈને કહેવાય છે કે લડવા માટે તૈયાર થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. તેના આમ આદમી પાર્ટીના રાજુ કરેપડા હોય કે પછી પ્રવીણ રામ, જે ખેડૂતોના મુખ્ય મુદ્દા છે તેને લઈને સંઘર્ષ કરી રહ્યા છે, આંદોલનો કરી રહ્યા છે અને લોકો સાથે જે સમસ્યાઓ છે તે મળીને તેનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ચોટીલા ખાતે કેજરીવાલ આવવાના છે તેને લઈને જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સૌ કોઈ જાણે છે કે વિસાવદરની જે પેટા ચૂંટણી હતી તેમાં ગોપાલ ઇટાલિયા ઘણા સમયથી ખેડૂતોને મળી રહ્યા હતા. તેના જે મૂળ પ્રશ્નો છે તે વિસ્તારની પ્રાથમિક જે સુવિધાઓ છે તે મળી નથી રહી લોકોને, તેના વિશે તેઓ લોકો સાથે સંવાદ કરતા હતા. તેમણે કહ્યું હતું કે જો હું ચૂંટાઈશ તો જે વિસાવદરના મૂળ પ્રશ્નો છે તેનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરીશ. ક્યાંક ને ક્યાંક તે ખેડૂતો છે તેના પ્રશ્નોને લઈને લડ્યા હતા અને તેનું જ પરિણામ છે કે તે આજે ધારાસભ્ય છે. એ બાજુની જ વાત કરીએ તો ત્યાં ઇકોઝોનનો મુદ્દો હતો એટલે પ્રવીણ રામ ખૂબ સારી રીતે લડી રહ્યા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડા છે જે ખેડૂતો સાથે ઘણા સમયથી સંકળાયેલા છે અને ખેડૂતોના મૂળ પ્રશ્નોને લઈને લડત ચલાવી રહ્યા છે. આ બધાની વચ્ચે ચોટીલા ખાતે કેજરીવાલ આવવાના છે અને ખાસ કરીને અત્યારે ખેડૂતનો જે મુદ્દો ચાલી રહ્યો છે કે કપાસમાં જે ડ્યુટી હતી, આયાતો ડ્યુટી, એ મુદ્દે અને બીજા ઘણા એવા મુદ્દાઓ છે કે જેને લઈને હવે આમ આદમી પાર્ટી છે લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના સાગર અબારી અને આમ આદમી પાર્ટીના રાજુ કરપડાએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ને શું કહ્યું હતું તેના પર નજર કરીએ. વિદેશ નીતિમાં સદંતર નિષ્ફળ ખેડૂત અને ખેતી વિરોધી નિર્ણય લેવામાં અગ્રેસર કાયમી ધોરણે રહેલી ભાજપ સરકારે ફરી એક વખત ખેડૂત વિરોધી નિર્ણય લીધો છે. આમ તો ખૂબ લાંબા સમયથી આમ આદમી પાર્ટી ખેડૂતોની પડતર માંગણીઓ જે છે, કાયમી ખેડૂતોના જે પ્રશ્ન છે એના નિરાકરણ માટે સતત લડી રહી છે, પરંતુ એનો નિવેડો લાવવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક વિદેશમાં કપાસ પકવતા ખેડૂતોને ફાયદો કરાવવા માટે, ક્યાંક ને ક્યાંક અમુક વિકસિત દેશોના દબાવમાં આવીને અમુક ભારતીય વેપારીઓને ફાયદો કરાવવા માટે, ખેડૂતોને ખૂબ આર્થિક નુકસાન મોટું પહોંચાડવાનું ષડયંત્રના ભાગરૂપે એક નિર્ણય જે ભારત સરકારે લીધો છે એની વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી દ્વારા એક અઠવાડિયાના અલ્ટિમેટમ સાથે તમામ જિલ્લાઓની અંદર આવેદનપત્રો આપવામાં આવેલા કે ભાજપ સરકાર તાત્કાલિક ધોરણે આ નિર્ણય પરત લે. પરંતુ સરકાર દ્વારા એ મુદ્દે ફેરવિચારણા કરવામાં ન આવી, જેના કારણે આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતમાં રહીને આવનાર 7 સપ્ટેમ્બર રવિવારના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે એક મહાખેડૂત સંમેલન કરવા જઈ રહી છે. આ ખેડૂત સંમેલનનો મુખ્ય જે આશય છે કે એક તો કપાસમાં ખેડૂતોને પ્રતિ મણ એટલે કે પ્રતિ 20 કિલોએ 2100 રૂપિયા ભાવ મળી રહે એવી સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે. અગર ક્યાંક ને ક્યાંક જો પૂરતા ભાવ ખેડૂતો નથી મળતા તો સરકાર દ્વારા જેવી રીતે ભૂતકાળમાં ડુંગળીમાં એક્સ્ટ્રા બજેટની ફાળવણી કરી અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે એવી વ્યવસ્થા સહાય પેટે રકમ ચૂકવવી અને કરવામાં આવી હતી, એ મુજબ કપાસમાં પણ વ્યવસ્થા સરકાર દ્વારા ઊભી કરવામાં આવે. બીજી મહત્વની વાત છે કે ખૂબ લાંબા સમયથી ખેડૂતો માટે આમ આદમી પાર્ટી લડે છે, ખેડૂતોને સંગઠિત બનાવવાના પ્રયત્ન કરે છે. આજે જ્યારે સરકારે ખેડૂત વિરોધી નિર્ણય લીધો છે ત્યારે એની વિરુદ્ધમાં લડતની સાથે
જે મારી પહેલા સાગરભાઈએ વાત કરી, એ જે પડતર માંગણીઓ છે, જે મહત્વના મુદ્દાઓ છે, એને પણ સાથે રાખી અને આવનાર સમયમાં આમ આદમી પાર્ટી આરપારની લડાઈ ખેડૂતો માટે લડશે. 7 સપ્ટેમ્બરની જે ઐતિહાસિક સભા થવા જઈ રહી છે, મારા ખ્યાલથી ગુજરાતના ઇતિહાસમાં 35 વર્ષ પછી ખેડૂત સંમેલન આવડું મોટી સંખ્યામાં થવા જઈ રહ્યું છે, જેમાં ખેડૂતોની માંગણીઓને લઈને તમામ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. આ સંમેલનની અંદર ગુજરાતમાંથી પ્રદેશ નેતાઓની સાથે માન્ય અમારા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર ધારાસભ્ય, મહામંત્રી સાગરભાઈ, મનોજભાઈ સહિતના નેતાઓ તો ઉપસ્થિત રહે છે. સાથે જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી માન્ય અરવિંદ કેજરીવાલજી પણ આ ખેડૂતોની લડાઈમાં સહયોગી બનવા માટે ઉપસ્થિત રહેવાના છે, સહભાગી બનવા. તો આવનાર સમયમાં આ એક સંમેલન થયા પછી પણ જો સરકાર ખેડૂતોની વાત નથી માનતી, તો આવનાર સમયમાં દરેક જિલ્લાઓની અંદર આમ આદમી પાર્ટી કિસાન સંમેલન કરશે અને ત્યાર પછી જરૂર પડશે તો ગુજરાતભરના ખેડૂતોને એકત્રિત કરી અને ગાંધીનગરમાં પણ મોરચો માંડશે. મહત્વની વાત, અને આપ સૌ મીડિયા મિત્રોના માધ્યમથી સરકાર સુધી એક જ સંદેશ આપીએ છીએ કે ખેડૂતોના મુદ્દે ક્યાંય પણ અમે નથી ઈચ્છતા કે રાજનીતિ થવી જોઈએ, પરંતુ દિવસે દિવસે ગુજરાતનો ખેડૂત દેવાદાર બનતો જાય છે. દિવસે દિવસે ક્યાંક ને ક્યાંક ખેડૂત અને ખેતી વિરોધી નિર્ણય લેવાતા જાય છે. ત્યારે ફરી વખત આ એક કપાસની આયાત પર તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કરી અને સરકારે અમેરિકા જેવા વિકસિત દેશના ખેડૂતોની કોમ્પિટિશન કરવા માટે જ્યારે ગુજરાતના ખેડૂતને સામે રાખી દીધો હોય, તો સ્વાભાવિક છે કે ગુજરાતનો ખેડૂત વિકસિત દેશના ખેડૂત સામે કોમ્પિટિશન કરવામાં ક્યારેય ટકી ના શકે. ક્યાંક ને ક્યાંક આધુનિક ટેકનોલોજીનો જે ખેડૂતોએ ઉપયોગ કરવો જોઈએ, એમાં સરકારે મદદ કરવી જોઈએ. સરકાર મદદ કરવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. જે વિકસિત દેશોની અંદર ખેડૂતોને સબસિડી પેટે રકમો ચૂકવવામાં આવે છે, ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવે છે, તો ક્યાંક ને ક્યાંક ભારતીય ખેડૂતોને સરકાર તરફથી પ્રોત્સાહિત કરવામાં પણ નથી આવતા અને ક્યાંક ને ક્યાંક સરકાર તરફથી જે સબસિડીઓ ચૂકવવી જોઈએ એ પણ ચૂકવવામાં આવતી નથી. એટલે કુદરતી આફતનો સામનો કરી અને સરકારી કૃષિ વિરોધી સરકારની નીતિના કારણે જે દિવસે દિવસે ખેડૂત દુખી અને દેવાદાર બનતો જાય છે, ખેડૂતોની આત્મહત્યામાં વધારો થતો જાય છે, ત્યારે આમ આદમી પાર્ટી હવે તમામ પ્રકારના પ્રશ્નોને લઈ અને આવતી 7 સપ્ટેમ્બરથી શ્રી ગણેશ કરશે અને ચાહે ગમે એવડી લડાઈ લડવાની થાય, આવનાર સમયમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે. તમને શું લાગી રહ્યું છે કે રાજ્યના ખેડૂતોની સ્થિતિ બદલશે કે નહીં? કોઈ પણ પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, જે મૂળ સમસ્યા છે જેમાંથી ખેડૂતો પસાર થઈ રહ્યો છે તે ક્યારે હળવી થશે કે નહીં? તમને શું લાગી રહ્યું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.